નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ અને વડોદરા ખાતેના બે ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને અમદાવાદ જેલથી પેરોલ રજા પર નીકળી પરત જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ જઈ છેલ્લા 5 મહિનાથી ફરાર રહેલ કેદીને શોધી કાઢીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાનાઓ તેમની ટીમના માણસો ગુજરાત રાજ્યની જુદી જુદી જેલોમાંથી વિવિધ રજા ઉપર બહાર નીકળી પરત જેલમાં હાજર ન થઈ ફરાર થયેલ કેદીઓની શોધખોળ અંગે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલી માહિતીના આધારે સયાજીગંજ પરશુરામ ભટ્ટો ખાતેથી અમદાવાદ શહેરના દાણી લીમડા પોલીસ સ્ટેશનના સને 1998માં નોંધાયેલ ખૂનની કોશિશ સહિતના ગુનામાં પકડાયેલ અને આજીવન કેદની સજા પામેલ આરોપી કેદી નામે ઇરફાન ઉર્ફે રાકેશ આલમભાઈ પરમાર ઉંમર વર્ષ 50 રહેઠાણ જમાલપુર 4 રસ્તા શાહ અબ્બાસની ચાલી અમદાવાદના પેરોલ રજા પરથી ફરાર થયેલ કેદી હોય તેને પકડી પાડેલ। આ પકડાયેલ કેદીની પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આ કેદીને અમદાવાદ ખાતેના ગુનામાં આજીવન કેદની સજા થતા કામના કેદી તરીકે અમદાવાદની સાબરમતી જેલમાં સામેલ હોય કેદી તારીખ 17મી સપ્ટેમ્બર 2024ના રોજ અમદાવાદ સાબરમતી જેલથી 3/14ની પેરોલ રજા ઉપર મુક્ત થયા બાદ કેદીને રજા પૂર્ણ થયેલી 29મી ઓક્ટોબર 2024ના રોજ પરત અમદાવાદ જેલમાં હાજર થવાનું હતું, પરંતુ કેદી જેલમાં પરત હાજર ન થઈ પારોબાર ફરાર થઈ જતા નાસ્તો ફરતો રહેલ કેદી હોય હાલમાં વડોદરામાંથી મળી આવેલ હોય આ પેરોલ થયેલ હોય ફરાર કેદીને હસ્તગત કરીને કેદીને અમદાવાદ મધ્યસ્થ જેલ બાકી રહેલ સજા ભોગવવા માટે રજા સોંપેલ છે। પેરોલ જમ્પ થઈ ફરાર ગયેલ અને હાલ પકડાયેલ કેદીનું નામ અને સરનામું ઇરફાન ઉર્ફે રાકેશ આલમભાઈ પરમાર ઉંમર વર્ષ 50 રહેઠાણ જમાલપુર 4 રસ્તા શાહ અબ્બાસની ચાલી અમદાવાદ શહેર। રિપોર્ટર નિખિલ ગાયકે, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ।